સર્વ આરાધકોને મારા વંદન. આજે આપણે લોગસ સૂત્રની જે બાકી રહી ગયેલી વાતો છે તે કરવી છે, અને શ્રીપાળ અને મૈણાના જીવન ચરિત્રમાં કોઈ મુઠ્ઠીમાં એક જ વાત તમારે જોઈતી હોય તો મૈણાએ પોતાના હૃદયમાં નક્કી કર્યું કે પ્રત્યેક જીવ પોતે કરેલા શુભાશુભ કર્મને કારણે જ એ કર્મની અસર ભોગવે છે. આ જગતમાં કોઈ પણ ઘટના એવી નથી કે જે મારી સામે બને તો એમાં મારા સિવાય કોઈ પણ બીજું જવાબદાર છે. એ માટે યુ હેવ ટુ ઓન યોર રિસ્પોન્સિબિલિટી, તમારે કબૂલ કરવું પડે. અને પરમાત્માની કૃપા તો અનરાધાર વરસી રહી છે. સિદ્ધ ચક્ર, નવપતજી, નમસ્કાર મહામંત્ર, એ બધાની ઉપર ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કરી અને શ્રીપાળ મૈણાએ એક એક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. આટલું બધું દુઃખ પડ્યું તે છતાં બધું જ પતી ગયું. તો એ માટે એ લોકો ફર્મલી એવું બિલીવ કરતા હતા કે દરેક જીવ પોતે કરેલા કર્મના નિયમ અનુસાર જ સુખ કે દુઃખ પ્રાપ્ત કરે. પરમાત્માની કૃપા વરસે પણ એ કર્મના નિયમ અનુસાર જ વરસે છે. પ્રભુની કૃપા તો અનરાધાર વરસી રહી છે, પણ મને જો કોઈ કર્મ એવું નિકાચિત ઉદયમાં હોય તો મારે પ્રભુની કૃપા છતાં, મારી ભક્તિ છતાં મારે એને ભોગવવું પડે. એટલે એક વાત આપણા ધર્મમાં નક્કી છે કે પાપ અને પુણ્ય એ અલગ અલગ ટ્રેક ઉપર ચાલે છે આપણા જીવનમાં. હું એમ ન કહી શકું કે મેં અત્યારે સ્વાધ્યાય કરીને જે પુણ્ય બાંધ્યું એને મારે એન્કેશ કરવા માટે કોઈક મારા સ્વજન કે મારા ઘરમાં કોઈને કંઈક બીમારી આવી તો આ પુણ્ય એને મટાડવામાં નલીફાઈ થઈ જાય. કર્મના સિદ્ધાંતને પરમાત્માની કૃપા છતાં અટલ છે, કારણ કે પ્રભુએ પણ એને માન્ય રાખ્યો અને પ્રભુએ પણ જે કર્મો ઉદયમાં આવ્યા એ છેલ્લા ભાવમાં હિસાબ ચૂકવવા કરવા પડે. તો હું 5-10 મિનિટમાં જે બોલો. આપણે એવું જે કહીએ કે કર્મ પ્રમાણે જ થાય અને એ પ્રમાણે કૃપા કરે તો પછી કૃપા કેવી રીતે કહેવાય, એમ કેવી રીતે સમજાવે? નહીં, કૃપા તો ચાલુ જ છે, પણ હું એ મેઇન સ્ટ્રીમમાં નથી, કારણ કે ડોમિનેશન મારા કર્મના રસ સ્થિતિ બંધ પ્રમાણે ઉદયાવલીમાં છે. અર્યંતો એટલા બધા સામ્યર્થવંત જીવો હતા તો પ્રભુને કેમ છેલ્લા ભાવમાં આટલા બધા ઉપસર્ગો થયા? અર્યંતમાં એ તાકાત હતી, પણ કર્મનો ઉદય હતો એટલે એમના પર બી અનંતા તીર્થંકરોની કૃપા વરસતી હતી. એ પોતે એ બની ગયા હતા, એ જ ભવે મોક્ષે જવાના હતા, પણ હિસાબ એટલે પરમાત્માની કૃપા કર્મના નિયમ અનુસાર જ વરસે છે એમ માનું. એટલે હું કદાચ એના મેઇન સ્ટ્રીમમાં, એના જ્યુરિડિક્શનમાં નથી, મારું કર્મ ઉદયમાં છે. એટલે જે ચર્ચા આપણે કરી કે જીવ સમયે સમયે આયુષ્ય સિવાયના 7 કર્મો બાંધે, જેને બંધ કહેવાય, બંધનકરણ. હું કોઈની નિંદા કરું, હું
ઉપકરણોની આશા જ ના કરું તો જ્ઞાન ન જ ચડે. મને જ્ઞાનાવર્ણીય કર્મ જ બંધાય. હું રાગદ્વેષ કરું, મને મોહનીય કર્મ જ બંધાય. હું અન્ય જીવને અંતરાય કરું, મને અંતરાય કર્મ બંધાય. મારી પાસેથી એ વસ્તુ બધું જ ઐશ્વર્ય હોવા છતાં અંતરાય કર્મ જો ઉદયમાં છે તો હું એને ભોગવી ન શકું. આપણે ત્યાં એક પૂજા આવે છે અંતરાય કર્મની. કરપી ભૂંડો સંસાર મારે જેમ કપિલા નાર, દાના ન દીધું મુનિ રાજને શ્રેણિક ને દરબાર. શ્રેણિક રાજાની એક માનીતી દાસી હતી, એને રસોડાના ઇન્ચાર્જમાં રાખેલી. કેટલા સાધુઓ આવે એને ઓરાવાના. કોને ખબર છે રાજા રાણી કે કોઈ જોવા થોડું આવે છે. એને થાય આ લોકો મફતના અહીંયા આવે છે ધર્મ લાભ કરીને અને બધી ગોચરી લઈ જાય છે. એ વોરાવે જ નહીં. એ સાધુઓને વાંછિત રાખે, એ સાધુઓને પાણી વગેરે આપે પણ ગોચરી ના આપે. ખલાસ થઈ ગયું છે સાહેબ, તમે મોડા પડ્યા. આ રીતે એને એવું જબ્બર અંતરાય કર્મ બાંધ્યું. આવા કર્મો નિકાચિત બને. એને ભવો ભવ સુધી ભોજન ન મળે, વસ્ત્રો ન મળે. પોતાના ઘરમાં બધું જ હોય ભોગવવાનું, તે છતાં ઘણી વ્યક્તિને સિવિયર ડાયાબિટીસ હોય, મીઠાઈ બહુ ભાવતી હોય, ઘરમાં તો રોજ મીઠાઈ પડી હોય પણ અમારે બંધ છે શુગર, અમે ખાઈ નથી શકતા. અને પાછા કે લોકો કે ભાઈ આ જગતમાં મીઠે સે શુरू કરો ઓર મીઠે સે ખતમ કરો. અમેરિકામાં તો બધા ડેઝર્ટમાં જ ખાય. અમારે તો કોઈ બી મીઠાઈ હોય તો પહેલી થાળીમાં પહેલા પીસ થાય, દૂધપાક છે આ છે. એટલે એ પ્રકારે આ રીતે કર્મ કામ કરે. તો હું એકદમ જલ્દી 8 કરણ ફરીથી દોહરાવું છું કારણ કે દેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. જીવ, હું ઉપરથી નીચે આવી, કોઈ વ્યક્તિને મેં જોયા, મારો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ હતો, જજમેન્ટ હતું, ઓપિનિયન આપ્યો કોઈ માટે, બધામાં કર્મ બંધાયા જ કરે, બંધાયા જ કરે, બંધાયા જ કરે. આઈ હેવ ટુ બી અવેર. હું જ્યાં સુધી કોન્શિયસ છું, દરેક વખતે મારી અવેરનેસમાં હું કંટ્રોલ કરું. મારે કર્મ બાંધવું નથી કોઈ માટે દુર્ભાવ કરીને કે ઓપિનિયન આપીને કે રિએક્ટ કરીને કે જજ કરીને, મન વચન કાયાથી મારે નથી કરવું. તો આ પ્રકારે બંધનકરણ છે. ત્યારબાદ સંક્રમણકરણ, એ તમે ફરી યાદ કરાવી લઉં કે સત્તામાં પડેલા કર્મો તમારા કંટ્રોલમાં છે. તમે એમાં 50,000 અશુભ કર્મો છે અને 5,000 જ શુભ કર્મો છે. તો 50,000નું ડોમિનેશન વધારે છે, જેમ ગટરનું પાણી ને ગંગા નદીનું પાણી. તો આ ગંદા કર્મો ઉદયમાં આવશે, રસ સ્થિતિ બંધ બધું પરિપક્વ થશે. આટલા રસથી બાંધ્યા છે, 15 દિવસ મને ભોજન નહીં મળે, 15 દિવસ મારે હોસ્પિટલમાં રહેવું પડશે, તો એનો સ્થિતિ આટલી છે. આ પ્રકારે મારે અવેર રહેવું પડશે. એટલે હું શુભ કર્યા કરું, શુભ કર્યા કરું. તો 5,000 શુભમાંથી હું જ્યારે 50,000 શુભ કરું ત્યારે ઇક્વલ થાય. અને હવે હું જેટલા વધારે શુભ કર્મો કરું, દર્શન, વંદન, પૂજન, ભગવાનની ભક્તિ, સ્વાધ્યાય, જીનવાણીનું શ્રવણ, આ બધી વસ્તુઓ આવશ્યક ક્રિયાઓ, મેં કરેલા ભૂલોનો સ્વીકાર, પ્રતિક્રમણ, સામાયિક ધર્મમાં વીરતીની ટેવ પાડવી, સમત્વ ભાવ કેળવવો, આ બધા શુભ અધ્યવસાયો છે. ઘણાને થતું હોય કે હવે ઠીક છે આ બહારની ક્રિયા નહીં, બહારની ક્રિયા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારા સત્તામાં પડેલા બેડ કર્મનો બેલેન્સ વધવા જ નહીં દે, કારણ કે સંક્રમિત થતા જશે. બેડ બી શુભમાં પલોટાશે. જેનું ડોમિનેશન વધારે એનું વર્ચસ્વ વધારે. આટલું યાદ રાખજો. એને અપવર્તના સંક્રમણ કે. સંક્રમણમાં 2 ભાગ. અને મારા ઘણા સારા કર્મો ઉદયમાં હોય, મેં ભગવાનની પ્રતિષ્ઠા કરી, મેં મારું કેટલું બધું ધન વાપર્યું, દેવદ્રવ્યમાં, સાધર્મિક ભક્તિમાં, દાન આપ્યું, ગરીબોને ભણાવ્યા,
અનાથ આશ્રમમાં પૈસા આપ્યા, નાના બાળકો જે ગરીબોના એના માતા પિતા એ લોકોને કંઈ આપી શકતા નથી એને રમકડા ખુશ કરવા બધું આપ્યું. આ બધા કર્મો. પણ જો અશુભ કંઈ કર્યું, ઘણીવાર શાસ્ત્રકાર કહે છે, મારા ગુરુએ અમને એક બે કથાઓ કહી છે, હું આજે નહીં કહું કારણ કે આપણે 1 કલાકમાં તમને સમજ પડે એ રીતે લોગસ અને આની વાત કરવી છે કરણની. તો એમણે કહ્યું કે કોઈ વ્યક્તિએ અવેરનેસમાં નેગેટિવ કર્મો વધારી દીધા એટલે શું? 2 જણ સામસામે બોલે છે લક્ષ્મીજીના સુપનની, ઘી તો વધતું જ જાય છે. આજે તો મારે આની સામે લઈ લેવું છે ઘી, હું જ લઈશ. કેટલા નિર્મળ ભાવો છે, તપાસી લો. કોઈ સાથે ઊંસાતુસી કરવાની છે આમાં ના. અને એ કરું તો પણ મને બેડ કર્મ બંધાય. હું ઘીની બોલી દીધા પછી ઘરે જઈને અફસોસ કરું, એ તો બહુ જ મોટું પાપ છે. મને કોઈ ફળ નહીં મળે. અરે મારે આમની સાથે બધા કહેતા હતા કે તમે વધારે બોલો, આ વખતે બોલો, દેરાસરને પણ આવક થશે, યુ કેન અફોર્ડ ઇટ. અને હું બોલ્યો પણ ના, બહુ વધારે બોલાઈ ગયું. એટલે સારું કાર્ય કરીને અફસોસ કરવો, પણ ખરાબ કાર્ય કરીને અફસોસ ન કરવો એ મોક્ષ માર્ગનો એક અવરોધક છે. મોક્ષ માર્ગના 13 કાઠિયા છે. એ 13 એવા છે ડેન્જરસ કે અમે જંગલમાં અમને 13 લૂંટારા મળે તો અમને બધું અમારું આપી દેવું પડે, દાગીના બી કાઢીને આપી દેવા પડે. તો આ કાઠિયા મોક્ષ માર્ગમાં અવરોધ કરશે. તો આ પ્રકારે સંક્રમણકરણમાં અવેરનેસ, ઉદ્વર્તના, સારા કર્મો ખરાબમાં પણ સંક્રમિત થઈ જાય, આવું કંઈ થાય તો એ 3 થયા. બંધનકરણ, સંક્રમણકરણ, સંક્રમણના 2 પેટા વિભાગ, અપવર્તના, ઉદ્વર્તના 4. ત્યારબાદ ઉદ્દીર્ણાકરણ. મને જ્ઞાની ભગવંત કે આજથી 5000 વર્ષ પછી તને આ ભવ હશે તારો, એમાં તને એક કર્મ નિકાચિત્તે ઘણા ભવ પહેલા એવા રસ સ્થિતિ બંધથી ઉત્પન્ન કર્યું છે કે તને ઉદયમાં આવશે. અને જ્ઞાની ભગવંતો ભગવાને બતાવેલી પ્રક્રિયાઓ વડે એ કર્મને અત્યારે બોલાવી શકે. કર્મની ઉદ્દીર્ણા કરવી એટલે બાંધેલું કર્મ વહેલું, કારણ કે હું 5000 વર્ષ પછી કોઈ એવી રીતે કોઈ સામાન્ય માનવીના ભવમાં આવી હોઉં કે મારી તાકાત જ ન હોય, મારો વિલ પાવર ન હોય, હું એ કર્મ ભોગવતા બીજા નવા બાંધું, એ ન ખપે. અત્યારે કોઈ સાધુ કે સાધ્વી યોગ ક્રિયામાં ભગવાને બતાવેલી પ્રક્રિયાઓ વગેરે કરી અને ઉદ્દીર્ણા કરી શકે છે. ઉદ્દીર્ણા બાદ ઉપશમના શું છે? મને હમણાં આવેલું ઉદયમાં કર્મ જો હું એવા યોગોદ્વહન અને ભગવાને બતાવેલી પ્રક્રિયા, એવું ચિંતન મનન મેડિટેશન કરું, એને હું ઠેલી શકું. એ કર્મને મારે ભોગવવાનું તો છે, પણ જ્ઞાની પુરુષો એને અટકાવી શકે. ઘણીવાર સ્વાધ્યાય શરૂ થવા પહેલા ગળું ખરાબ થાય કે કંઈ થાય તો ભાઈ હમણાં કંઈ નહીં કરતા, 1 કલાક બોલી લેવા દેજો, 1.5 કલાક બોલી લેવા દેજો, ભગવાનને પ્રાર્થના કરું. કારણ કે ઉપશમના કરવાની તો મારી તાકાત જ નથી કે મને પછી ઉદયમાં આવે. પણ આ એ પ્રક્રિયા છે, કર્મને ઠેલવું અને કર્મને બોલાવવું, ઉદ્દીર્ણા અને ઉપશમના. પછી નિધત્તીકરણ છે. નિધત્તીકરણ ભોગવવું પડે, પણ ભોગવતી વખતે અનુબંધ અશુભ ન પડે. એટલે જો એક કર્મ મેં બાંધ્યું, મેં નિંદા કરી, હું 1 જણને માટે 15:16 એને ન ગમતી વ્યક્તિ સાથે એની કંઈક નિંદા કરી રહી છું, અને કોઈ આવે અને જો એ મારા અહંકાર પર પ્રહાર કરીને કે તમે આ શું કરો છો,
તમે આટલો સ્વાધ્યાય કરીને તમને આવી ફરિયાદ છે કોઈ નાની બાબત માટે, તો બને શું મને ન ગમે, મને વધારે ગુસ્સો આવે, એ વ્યક્તિ પર મને ક્રોધ માન માયા લોભમાંથી કઈ થાય, તો એનો અનુબંધ એટલે કર્મ ભોગવતી વખતે આઈધર તમે શુભ અનુબંધ કરો ઓર અશુભ. ભગવાને દરેક વખતે ક્ષમતા રાખીને શુભ કર્યા કે આ મારી કરેલી વસ્તુ છે, હું નહીં હિસાબ ચૂકતે કરું તો આ ભવે મોક્ષ કેવી રીતે કરીશ? મારે તો ઋણ ચુકવણી કરવાની જ છે બધાની. સંગમ પર બી કરુણા કરું ને ખીલા ઠોકનારા ગોવાળિયા પર બી કરુણા કરું, કારણ કે ધીસ ઇઝ માય ડીડ, આઈ ઓન ધ રિસ્પોન્સિબિલિટી. મારે એક પ્રવચન જો બધું પરમિટ થાય છેલ્લે દિવસે ક્ષમાપના સાથે હો પોનો પોનોની સાયન્ટિફિક પ્રક્રિયા કેવી છે તમારા હૃદયમાં, કે કોઈને પણ હો પોનો કરતા પહેલા ટુ મેક ધ કોઝ રાઈટ, મિચ્છામી દુક્કડમ કહેતા પહેલા, એની સાથે હિસાબ પૂરેપૂરો ચૂકવતા પહેલા તમારા સબકોન્શિયસમાંથી કોન્શિયસ માઇન્ડે કોઈ વિચાર કર્યો, સબકોન્શિયસમાં ગયો, એમાંથી તમે વિચારને સુપર કોન્શિયસમાં કેવી રીતે મોકલી શકો? અને સુપર કોન્શિયસ એ તમારું શુદ્ધ બુદ્ધ આત્મ સ્વરૂપ છે, પણ અત્યારે તમે એને ખરડી નાખ્યું છે કર્મોથી. એને જો તમે એક્ટિવેટ કરીને ત્યાં મોકલો, એ સીધું સોર્સ સુધી પહોંચે છે. સોર્સ ઇઝ ગોડ, સોર્સ ઇઝ ગોડહુડ, સોર્સ ઇઝ યુનિવર્સલ અરેન્જમેન્ટ્સ. આખી પ્રક્રિયા સમગ્ર વિશ્વ વ્યવસ્થા જેમાં ચાલે છે, જે કોઈ ચલાવે છે, તમારામાં છે તાકાત સમુદ્રમાં પેટાળની અંદર સુનામી આવવાની હોય અને દાવાનળ ઉત્પન્ન થાય, એનું સેન્ટર સમુદ્ર છે, આપણે કઈ નહીં કરી શકીએ. આપણા નજીક આવશે સુનામી તો આપણે જાન બચાવવા દૂર જવું પડશે, કદાચ આપણે ભોગ બી બની જઈએ, એના ટોર્નેડો થાય, કઈ પણ થાય. તો કઈ રીતે તમે એ કરી શકો એ આ વૈજ્ઞાનિકે બતાવ્યું. અને અદ્ભુત, એને મેં તમને કહ્યું કે એને અસાઇલમના 58 ક્રોનિક ગાંડાઓને જોયા વગર હીલ કરી. કેવી રીતે? હું આમાંથી કોઈને કંઈક પ્રોબ્લેમ હોય, બિચારા મને સવાલ પૂછે કઈ કે અમારે આટલી બધી તકલીફ છે ઘરમાં, આમ છે આમ છે, કેન આઈ હીલ? મારે એ પ્રક્રિયા કેવી છે તમને, કે આ માનવીનો ભાવ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. વી કેનોટ અફોર્ડ ટુ વેસ્ટ ઇવન આયોટા ઓફ મેન અવર, મેન ટાઈમ, મેન સેકન્ડ. અમે તો કેટલું વેસ્ટ કરી કાઢીએ છીએ. કંટાળો આવ્યો, અડધો કલાક ફોન ઉપર વૃથા વાણી, ફોન ઉપર વૃથા વાણી કારણ વગર લગાડીને 20 મિનિટ ચલાવી, પણ વ્યથાવાણી હું પહેલા કહું. પેલી વ્યક્તિ મને કઈ કે પહેલા મારે તો આ પ્રોબ્લેમ છે, મારે તો તે પ્રોબ્લેમ છે, ઘરમાં આમ છે, જોબ પર આમ છે, આ જ ચાલે. તો ભગવાને કીધું જ્ઞાન નહીં ચડે, કારણ કે તમે આશાતના કરો છો વાણીની. 8 પ્રકારની વાણી બોલવાની નહીં, કટુ વાણી નહીં બોલવાની, કુટિલ વાણી, અબ્યુઝિવ લેંગ્વેજ કોઈ દિવસ નહીં બોલવાની, અને કથિર એટલે કડવી બી હોય, અબ્યુઝિવ બી હોય, આમ જાણે વેરાનું બંધ ચાલુ થઈ જાય એવી વાણી બી કોઈ બોલે તો આ ન ચાલે. તો એ પ્રકારે નિધત્તીકરણમાં અનુબંધ ક્ષમતાપૂર્વક એ ભોગવાય. હું 103 તાવ હોય તો ઉતાપો કરું, અને કોઈ 105 તાવ હોય તો પડ્યું રે, કે હવે તાવ આવ્યો છે, દવા લીધી છે, શાંતિ રાખે. મારા ઘરમાં બધા મને કહેતા કે રૂપાને 100 તાવ આવે, આખું ઘર ગજાવે, જાણે એને કઈ થયું છે. અને મારા હસબન્ડને 103-4 તાવ આવે, મને કોઈ દિવસ જોબ પર રજા ન લેવા દે, કે તું શું કરીશ? મને મેં દવા લીધી છે, હું નોકાર ગણું છું, સુઈ જઈશ, કઈ વાંચીશ, તું જા, તારું કામ નથી. અને મારે તો કોઈ સાંભળો સાંભળો કઈનું કઈ થતું જ હોય, ત્યારે ખબર પડે અનુબંધ ખરાબ પડે છે આ કરવાથી. હવે અવેરનેસ લાવવી જરૂરી છે. બહુ મોડું સમજાયું, પણ સમજાયું છે એટલે વી આર ઓન રાઈટ પાથ. તો આ પ્રકારે નિકાચિતકરણ, રાચી માચીને બાંધેલું એક સૂતરના દોરાની 10 ગાંઠ મારો, પતલો ધાગો, એને તેલમાં જબોળો, એને
3 કલાક તેલમાં એને તેલ પીવા દો, પછી હું તમને કહું કે તમે આ 10 ગાંઠ ખોલી આપો. તમે કહો કે કાતર લઈને કપાય, પણ ખોલાય નહીં. તો એ જ પ્રમાણે નિકાચિત કર્મનું છે. પણ નિકાચિત કર્મ બાંધતી ભોગવતી વખતે જીવ અનુબંધ અશુભ પાડે અને ન પાડે. તીર્થંકરનો જીવ નિર્નુબંધ એટલે નહીં અનુબંધ, નિરઅનુબંધ અને પેલું અનુબંધ. તો એ પ્રકારે નિકાચિત કર્મ ભોગવવું પડે. પણ આપણે બધાએ ગેરંટી, કોઈ અતિશય જ્ઞાની ભગવાન આવે તો કે બધાનું એક એક, તમારા લાખ કર્મમાં 3-4 જ નિકાચિત છે, એટલે ચિંતા નહીં કરતા. પણ આપણે એ ભોગવતી વખતે નવા ન બાંધીએ એની અવેરનેસ નાખવી. આ શ્રીપાળ અને મૈણાએ આ સિદ્ધાંતથી એવી સિદ્ધિ મેળવી કે બંને જણ નવે ભવમાં મળશે. બંને જણ ઊંચા દેવલોકમાં હશે, મનુષ્ય ભવ દેવલોક. એમનું કોઈ તિર્યંશ કે નરક થયું જ નહીં. મુનિ સુરત સ્વામી ગયા પછી જ્યારે થઈ ગયા ને નવપદની આંબેલની હોળીની આરાધના કરી, નવકારને આત્મસાત બનાવ્યો, એ લોકો અત્યારે દેવલોકમાં છે. પણ શ્રીપાળ જે દેવ હોય ને એની મુખ્ય દેવી આ મૈણા જ બને. બંનેનું સાથે ચાલે છે, કઈ લેણા દેણી. જીવ બે જ પ્રકારના સંબંધો છે આ જગતમાં. ભગવાનના ચરિત્ર પરથી ખબર પડશે. પારસનાથ અને કમઠ. તો મરુભૂતિ અને કમઠ 10 ભવનું તમે ચારિત્ર સાંભળો તો દરેક વખતે પેલો ક્રોધ કરે, એનું મૃત્યુ નિપજાવે અને દરેક વખતે આ માફ કરી દે. શરૂઆતના 1-2 ભવમાં એને પણ એની પત્ની સાથે નાનો ભાઈ એ કરતો હતો, એટલે એને રક્ષા કરવા માટે ઝઘડો બી કર્યો. પિતાજીને બી મરુભૂતિએ કમ્પ્લેન કરી પારસનાથના જીવે. પણ આ બધું સમજીને આપણે કંઈક ઉતારવાનું છે. શ્રીપાળ મૈણા એ ઉતાર્યું. એક કથા મેં આ સંઘમાં પહેલી વાર આવી ત્યારે કહી છે. એ સમય હશે તો મને 2-3 દિવસથી એમ આવે છે કે એકાદ વિષય કરીને ધર્મ શું પદાર્થ છે. એટલો બધો પ્રેમ સંબંધ કરવો, વેરાત્રાનો ન કરવો કે આ જ ભવના તમને બધા મળે તો. મારે કોઈને મૃત્યુ કેમ નથી પામવું, મારે મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને નથી છોડવા, મારે આને નથી છોડવું, બધા સરસ રીતે રહીએ છીએ. વી ડોન્ટ વોન્ટ ટુ ડિવાઈડ એન્ડ રૂલ. અમારે સાથે બધાએ મજા કરવી. તો ભાઈ તું પ્રેમ સંબંધ કર, જેટલા ભાવ બાકી છે ઈઝી જશે તારા, એર કન્ડિશનમાં જશે, ગરમી અને ઉતાપામાં નહીં જાય. તો એ કથા બુદ્ધ ભગવાનનો પૂર્વ ભવ છે કે જેમાં ધર્મ શું પદાર્થ છે. આખા હસ્તિનાપુરના એક જણ ધર્મ કરે છે. કલિંગનો દુકાળ પડ્યો, કલિંગમાંથી ગુરુ ભગવંતે 500 મંત્રીઓને રાજાને કહું તું હસ્તિનાપુર મોકલ. હસ્તિનાપુરના બધા કહેશે 18 પાપસ્થાનક પોતે સેવ્યું હોય તો એ ભૂલની કબૂલાત, એને માટે સોરી, અને જે પાપ મેં બાંધ્યું છે એની અગેન્સ્ટ ધર્મ કહેવા હું અધિકારી નથી. મેં કાલ સુધી ધર્મ કર્યો, આજે મારાથી આ પાપ થઈ ગયું. હું તમને નહીં કહું તમે રાજમાતા પાસે જાઓ, રાજમાતા કે મારી મોટી વહુ પાસે જાઓ, મોટી વહુ કે 18 વ્યક્તિઓની 18 કથા. 18 કથા તો 2 કલાકે પતે, પણ હું તમને 5-6 કહું તો તમને થાય આટલું સૂક્ષ્મ જીવન. અને પછી છેલ્લે ધર્મ કોણ કહે છે? હસ્તિનાપુરની વેશ્યા કણિકા, જે પોતે શરીર વેચે છે, એનો પેશો છે, એની આજીવિકા છે. એ પાપ કર્યું એણે. પણ મેં તમને કીધું પાપ અને પુણ્ય અલગ ટ્રેક પર ચાલે. યુ કેનોટ એન્કેશ વન ફોર અધર એન્ડ સપ્લિમેન્ટ અધર ફોર ધેટ પ્રીવિયસ વન. તો એને કહ્યું કે મારો ધર્મ સંકટમાં છે આજે. મેં આજ સુધી, હું તમને કહીશ, 18મી વ્યક્તિ એમ કે ધર્મ શું છે તે કહેવા માટે હું સક્ષમ છું. રાજા, રાણી, પટરાણી, યુવરાજ કોઈ નથી કહેતું. મંત્રી, સેનાપતિ, એક જણ પ્રાણાતિપાત સેવ્યું છે. વૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ,
કલ અભ્યાખ્યાન બધા કરીને મિથ્યાત્વ શલ્ય છેલ્લું એ બચી જાય છે. 500 મંત્રીઓ કે સોનાની 500 પાટી પર સોનાની હીરાની કલમથી લખવાની કોઈ વાત નથી. ધર્મ તો આચરવાની વાત છે, ધર્મ તો જીવવાની વાત છે. પણ એ બુદ્ધ ભગવાનનો પૂર્વભાવ હતો. પૂર્વભાવમાં જે રાજા હતા ને હસ્તિનાપુરના, એ બુદ્ધ બન્યા. રાજમાતા હતી એ અહીંયા બુદ્ધની માતા બની. પત્ની યશોદરા, રાહુલ બધા એક એક બન્યા છે. કેવી રીતે મળે આ બુદ્ધ ભગવાન? 18 જણને આગલા ભાવના મળે ગેરંટી એમ કે. તો આ શાસ્ત્ર નોંધાયું છે બુદ્ધિઝમમાં. મહાવીર સ્વામીના બુદ્ધ અને મહાવીર મળ્યા છે બિહારમાં. એવું એક સ્થાન છે ગયામાં કે જ્યાં મહાવીરનો શિલાલેખ લખ્યો છે. અમે એનો ફોટો પાડેલો. અમે ગયા ત્યારે અમે શોધવા માટે એ ગાર્ડનમાં ગયા જ્યાં બુદ્ધની આખી સોનાની પ્રતિમા છે. પણ ફરી ફરીને ગાઈડોને પૂછી અને મારા ગુરુએ કહેલું એટલે અમે ગયા હતા. આવી જગાએ જઈએ તો બહુ જ આનંદ થાય છે. વેસ્ટમિનિસ્ટર એબી લંડનનું, મારા ગુરુ ગયા તો કે મારે વેસ્ટમિનિસ્ટર એબી પહેલું જોવું છે. અરે પેલા કે ત્યાં શું જોવાનું? અમે કોઈ ગેસ્ટને અહીંયા 40 વર્ષથી રહીએ છીએ, અમે ગાડી ડ્રાઈવેમાં લઈ જઈએ, એમને ગેટ પર ઉતારી અને 5 પાઉન્ડની ટિકિટ આપીએ અને ડ્રાઈવે માંથી બહાર જઈ ચક્કર મારીએ ત્યાં તો એ બહાર આવી ગયા હોય જોઈને, અને અમે એમને લઈ જઈએ. ચલો તમારું જોવાઈ ગયું ને, તમારે કેમ જવું છે? ભાઈ કે મારે સવારે 9 થી 4 ત્યાં રહેવું છે. હે 9 થી તમે મને લેવા આવજો હવાય તો, નહીં તો મને બસ બતાવો, હું આવી જઈશ આ જગાએ, તમને ત્યાં મળીશ. વેસ્ટમિનિસ્ટર એબી એ લંડનનું કબ્રસ્તાન છે. ભાઈ કે મારે દરેક કબર ઉપર બેસી અને કંડોલ કરવું છે. કારણ કે અહીંયા જેટલી કબરો છે ને, નામ લખ્યું છે કે કીથ, શર્લી, બધા લેખકો, બધા પોએટો, એમનો કઈ અભ્યાસ હતો કિરણભાઈનો, એમને કંઠસ્થ. એમનું ચાલે ને તો એ દરેકના જીવન ચરિત્રના પુસ્તકો ખરીદે જાય. એમના મૃત્યુ પછી એમના વારસાદાર તરીકે મને બોલાવવામાં આવી કે રૂપાબેન પહેલા આખી લાઇબ્રેરીમાંથી જેટલું ક્લટર કાઢવું હોય તે કાઢો. મેં કહું ભાઈ ઝેન, કબાલા, આઈચિંગ, દુનિયાના ચાઇનાનો ધર્મ જેને અભ્યાસ કર્યો છે, દરેક વખતે લાઈફ ટ્રી, 14 ગુણસ્થાનક, બધું આપણા ધર્મ સાથે સરખાવ્યું, અભ્યાસ કર્યો. મેં કીધું મારું જરાય કામ નથી. ઘણી વસ્તુઓ યાત્રિકભાઈ જે મારા સહાધ્યાયી હતા, જે અત્યારે દીક્ષા લીધી, એમણે સાધુ બની ગયા, એ જો મારી સાથે અભ્યાસ કરશે તો મારે થોડો કરવો છે, કારણ કે મારી તો ઇન્ટેલેક્ચ્યુઅલ બી આ બધું ડીકોડ કરવાની એ વખતે નહોતી. તો આ પ્રકારે આ ભવે બાંધેલા કર્મો શુભ અનુબંધથી, સ્નેહ સંબંધથી ફરી મળાય છે. એટલે આપણે જો શું થાય તો, હવે હું લોગસ્થ સૂત્ર લઉં છું. જેને લોગસ્થ સૂત્રનું આગલું પ્રવચન નથી સાંભળ્યું એને 3-4 લાઈનમાં જ એક વિગત કહું કે જેથી દે કેન બી વિથ ધ ફ્લો. નહીં તો એ લોકોને થાય કે આ બધું શું ચાલી રહ્યું છે. મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામીના ચાંદ્રાયણ યક્ષ અને પાંચાંગુલી દેવી દેશના સાંભળીને આવતા હતા. રસ્તામાં વિમાન કંપાયમાન થયું, અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અરે અત્યારે આ સમયે અંતિમ તીર્થંકર ભરત ક્ષેત્રના આ ઉસર્પિણી કાળના 24માં મહાવીર સ્વામીનું પાવાપુરીમાં નિર્વાણ થયું છે. આખા જગતમાં હાહાકાર. ઊંચા દેવલોકમાંથી સમ્યકત્વી દેવો નિર્વાણ યાત્રામાં પાવાપુરી વિમાન લઈને પહોંચ્યા. 3000 વર્ષ પહેલાની આ વાત. આ લોકોએ વિમાન પાછું વાળી અને ભગવાનને કહ્યું. ભગવાન કે મને ખબર હતી કે તમે આવશો. મહાવીરના રેપ્રેઝેન્ટેટિવ તરીકે એમના ફ્યુનરલમાં મહાવીર સ્વામીના તમે જાઓ. એટલે બંને યક્ષ યક્ષિણી આવે છે.
વિમાન અંધારી અમાસની ઘોર રાત્રિએ જંગલની અટવીમાં ઉતાર્યું ત્યારે જ્યાં સ્પેસ હતી ઘણી, ત્યાં એક સાધુ ચોધાર આંસુએ વિલાપ કરતો તો પૂછી શકો ને પ્રશ્ન હું ભંતે કઈ ભગવંત, ઉત્તર કોણ મુજે આપસે ગોયમ કઈ ગુણવંત. રડતા હતા કે ભગવાન ચાલી ગયા, હું કોને સવાલ જવાબ કરીશ, અને મને હે ગોયમ મને હુલામણા નામથી ગોયમ કહેતા પ્રભુ. રડતા હતા. એ દેવી પૂછે છે કે ભગવાનનો સાધુ તો કોઈ દાડો રડે જ નહીં, આ તો પહેલા ગણધર છે, તો એને તો એટલું આત્મજ્ઞાન હોય ને કે દરેકે મરવાનું છે, ભગવાન તો મોક્ષે ગયા છે, એવું બી નથી કે ભગવાનની કોઈ ખરાબ યોનિમાં જન્મ થયો છે. અને ભગવાનનો સાધુ કોઈ વાર રડે. યક્ષ કે છે યક્ષિણીને કે દેવી, ભગવાનના સાધુને કર્મક્ષયની ઉતાવળ હોય, પણ પૂર્વે અજાણતામાં એટલા લાંબા કર્મો કર્યા છે કે ભોગવવાના છે, તો કર્મની ઉતાવળ હોય ને ન ખપતા હોય તો રડે. કોઈ પ્રભુના વિરહમાં રડે, કોઈને મોક્ષે જવું હોય એટલે કર્મક્ષય માટે રડે, મોક્ષ પ્રાપ્તિ માટે રડે, ભગવાન પ્રત્યેના રાગ મોહનીય કર્મને લીધે ગૌતમ કદાચ રડે, કારણ કે ઇન્દ્રભૂતિ ગૌતમે કોઈ દિવસ મતિ, શ્રુત, અવધિ અને મનપર્યવ ચાર જ્ઞાન હોવા છતાં ઉપયોગ જ નથી મૂક્યો જ્ઞાનનો. ભગવાનના મોઢે બાળક બનીને સાંભળવા તત્પર રહેતા મારા પ્રભુ જ આનું સમાધાન કરશે અને એને હું માન્ય રાખીશ. અને ચોથું, આ જગતની મને ચિંતા છે કે પરમાત્મા સદેહે મોક્ષે જવાથી હવે શું થશે. આ મિથ્યાત્વ થી ઘેરાયેલા લોકોના મનમાં કોણ ઉદ્યોત કરશે. એ વખતે આગમનો શ્લોક આવે છે, અને એ શ્લોક મેં તમને કહ્યો છે, હું એ રિપીટ નથી કરતી, પણ યક્ષે જે જવાબ આપ્યો કે નાના મોઢે મોટી વાત કરું છું, તમે કહો છો કે કોણ ઉદ્યોત કરશે, કો કરીશે ઉજ્જોયમ સવ્વલોયમી પાણીના પ્રાણી, સર્વ જગતના પ્રાણીઓના મનમાં જે મિથ્યાત્વના ગાંઠ પડળ છે એમાં લાઈટ કોણ આપશે, જ્ઞાન કોણ આપશે. એટલે કે છે ચિંતા નહીં કરો, હું નાના મોઢે મોટી વાત કરું છું. ઉગ્ગઓ વિમલો ભાનુ સવ્વલોય પભંકર સો કરીશે ઉજ્જોયમ. મહાવીર ગયા પણ એક ક્ષેત્રમાં આ 14 રાજલોકમાં 20 વિહરમાન છે, એમાં સૌથી નજીક સિમંદર સ્વામી છે. વિમળ એવો ભાનુ જે જ્ઞાનથી તરબર છે, એવા સિમંદર સ્વામી ઉદ્યોત કરશે. તમે સ્વીકારો એને. જે વ્યક્તિ નમો અરિયંતાણમનો સપ્તાક્ષરી મંત્ર બોલીને રોજ સિમંદર સ્વામીની મૂર્તિને વંદન કરશે, ખાલી જડ ક્રિયા જડતામાં વંદન, નમો અરિયંતાણમ. તમે અત્યારે શરીર રૂપે છો, ભલે મારા મહાવીર નથી, તમે મને વિવેક જાગૃતિ આપજો, તમે મને મિથ્યાત્વમાંથી બહાર કાઢજો, નાનકડી પ્રાર્થના કરીને આગળ ચાલજો, તો એ ઉદ્યોત કરશે. અને એકદમ ગૌતમ સ્વામીએ પોતાના ગુરુ મહાવીરની અરિયંતા અવસ્થાને સિદ્ધાવસ્થામાં પલોટી દીધી. કે કેટલા લોકો જીવ 6 મહિને એક જીવ સિદ્ધ થાય, એ ખબર છે તમને, બધા ક્ષેત્રમાં મળીને જગન્યથી ઉત્કૃષ્ટથી તો ઘણા થાય ક્યાં ક્યાંક. તો આ પ્રકારે ભગવાન જતા સિમંદર સ્વામીની આશ્રય લો, પુણ્ય એટલું બાંધો કે ત્યાં જન્મ લઈને ત્યાં ધર્મ કરવા મળે, એ ઉદ્યોત કરશે. અને ધ્યાનમાં ગૌતમ સ્વામીએ લોગસ સૂત્ર રચ્યું, જે લોગસ સૂત્રની વર્બેટીમ અર્થો હું એટલે કહું છું, જેટલા સૂત્રો નવકાર પછી તમને આવડે છે બધામાં કર્મ નિર્જરાનું સ્તોત્ર, નામ સ્તવ, નામ મંત્રો બોલીને કર્મ ખપાવાનું સ્તોત્ર, કાયોત્સર્ગનું સ્તોત્ર, પ્રતિક્રમણમાં ન આવડે તો 4 નોકાર,
ચંદેસુલીમ રહેરા સુધી લોગસ 25 શ્વાસોશ્વાસ બરાબર 25 શ્વાસોશ્વાસમાં 24 તીર્થંકરો અને સુવિધિનાથના 2 નામ સુવિંચ પુફદંતમ તમે બેઉ બોલો છો લોગસમાં, તો એ બોલતા આપણે છેલ્લે વરસની આલોચના કરતા સંવત્સરીમાં 40 ગણીએ, 1000 વાર નામ થયું. 40 ગુણ્યા 25 શ્વાસોશ્વાસ અને ઉપર એક નોકાર, 1000 ને 8 એટલે સહસ્ત્ર નામ કહેવાય. સહસ્ત્ર નામમાં કર્મ નિર્જરાની તાકાત છે. કોઈ પ્રશ્ન છે? એકદના 2 નામ છે તો પછી 24 તીર્થંકર જ કહેવાય છે. 24 તીર્થંકર, પણ પેલું પણ એમનું નામ હતું. નામ સ્વરૂપે પૂતગલાત્મક દર્શના નામ હોય અને કોઈ ઉલામણું નામ હોય તમારું, તો એ નામને બી ઇન્ક્લુડ કર્યું છે, કારણ કે આ તો તીર્થંકરત્વ છે. તો એનું નામ લો તો એટલા શ્વાસોશ્વાસ તો તમારા જાય ને, એટલે એ રીતે તમારા 1008 સહસ્ત્ર નામ થાય. અને કર્મની આખા વર્ષ દરમિયાન સંવત્સરી પ્રતિક્રમણ કરવું જ જોઈએ. 40 લોગસનો કાવસક કરવો જ જોઈએ, કારણ કે આ કરવા દ્વારા આપણા કર્મની નિર્જરા થાય છે. તમે કહો કે કોણ જોવા ગયું છે, થાય કે નહીં, અમને ડાઉટ છે, ખબર નથી, તો પડદો તમારે માટે થોડો વખત વધારે પડેલો રહેશે, પણ તમે એકાગ્રતાથી એ કરો તો શું બને. કેટલા વર્ષોથી હું અહીંયા પર્યુષણ કરાવવા આવું છું. જે મારા હોસ્ટ હોય એને ત્યાં હું એકવાર રિહર્સલ માટે 40 લોગસનો કાવસક કરું જ છું, કારણ કે એના પણ ઘરની એક વ્યક્તિઓના ઉત્કર્ષ માટે આઈ એમ ઇનડેટેડ ટુ ધેમ, કે હું 8 દિવસ જેના ઘરમાં રહું, જે આટલું સાચવે મને, તો મારે બી કઈ ઋણ તો ચૂકવવું પડે ને. તો એ રીતે હું દરેક વખતે મારા ગુરુ કે તું આ કરજે, ભાઈ કે હું અહીંયા અમેરિકામાં આટલા 21 કે 22 વર્ષ આવ્યો, તો હું દરેક જે ઘરમાં હું રહું ત્યાં હું કરું. હું 8 દિવસ રહું પણ હું 1 દિવસ આ કરું. તો આ પ્રકારે કોઈને માટે ગુડ વિશિસ છે. મારા લોગસ ગણવાથી કઈ એના પણ મારા વાઇબ્રેશન એ હોય વિચારના, કે એ લોકોને બધું સુખ અને સુખ થાય, એ લોકોના ઘરમાં બીમારી ના આવે. મારી પ્રાર્થના છે. હું લોગસમાં 24 અંપી જીણવરા તિથ્થેરામે પશ્યંતુ એટલે કૃપા પ્રસાદ વરસાવો. તો આપણે આ શરૂ કરીએ છીએ. 15 મિનિટમાં મારે પૂરું કરવું પડશે, કદાચ ભાઈ મારી સામે જુએ. તો લોગસ ઉજ્જો અગરે, આ ભગવાને ગૌતમ સ્વામીનું આયુષ્ય ઓછું હોવાથી, ગૌતમ સ્વામીનું 92 વર્ષ હતું, 5મા ગણધરનું 100 વર્ષ હતું, તો ગૌતમ કરતા મારા નિર્વાણ પછી સુધર્મા 8 વર્ષ વધારે જીવશે. પાઠ એને સોંપી, કારણ કે સુધર્મા સ્વામી 8 વર્ષ મને લાઈવ પ્રેઝન્ટ કરશે લોકો સામે. ભગવાન આમ કહેતા હતા, ભગવાન, કારણ કે સુધર્મા તો મારી નિશ્રામાં સ્વાધ્યાય કર્યો છે, મને રોજ સાંભળ્યો છે. ગૌતમ તો મોક્ષે ચાલી જશે. તો ભગવાન એટલે આ એમ કે છે, આગમમાં એક શ્લોક છે, દેવયુગલે આ લોગસ મોઢે કરી દીધું ગૌતમ સ્વામીને વંદન કરીને. ત્યાં ગૌતમ સ્વામીએ રચ્યું. છેલ્લે સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ આવ્યું ત્યારે ગૌતમ સ્વામીએ બધા સિદ્ધોને વંદન કર્યા. એમાં એમણે એમના મહાવીરને પણ જોયા, 12 વાગે જે નિર્વાણ પામીને ગયા તે મોક્ષે. તો એમણે કહ્યું કે હવે તમે આટલું અદ્ભુત સ્તોત્ર રચ્યું, અમે આને કંઠસ્થ કરી અને સુધર્માને આ નજરાણું આપીએ છે જગતના જીવો માટે. લોગસ નામનું આવશ્યક સૂત્ર આ દેવયુગલે સુધર્મા સ્વામીને આપ્યું કે અમે તમારે માટે ગિફ્ટ લાવ્યા છીએ. તમારા જ પહેલા ગણધરે રચેલું. વિલાપ કરતા કરતા હવે એમણે અર્હંત્ય તત્વને સ્વીકારી લીધું કે આ વિશેષ કેવલીઓ છે. હું 24નું કીર્તન કરીશ, 24 સંપી કેવલી કીર્તન કરીશ.
તો શું કીર્તન? મારા 24 તો મારા ઉપકારી છે, બીજા બધાનું કરું, પણ આ 24 નું ખાસ કરીશ, એવું પહેલી ગાથામાં કહે છે. એટલે આ પ્રમાણે સુધર્મા સ્વામીની પાટે આપણા સુધી લોગસ આવ્યો, લોકમાં ઉદ્યોત કરનારા. આ સમગ્ર લોકમાં અર્હંત્યની શક્તિના પ્રકાશને કારણે સૂર્યને પ્રકાશ મળે, ચંદ્રને મળે, નક્ષત્રો, ગ્રહો, ગેલેક્સીને પ્રકાશ મળે. તમે જો અહીંયા ડાઉટિંગ કરતા નહીં, આ વિશ્વ વ્યવસ્થા છે, એનર્જી છે અર્યંતોની. ખાલી મહાવીર સ્વામીનો ઠેકો નથી આ વિશ્વ વ્યવસ્થા ચલાવવાની. આ જે કલેક્ટિવ એનર્જી ઉત્પન્ન થઈ, જે અવતારી પુરુષો બન્યા, કોઈના ધર્મમાં કૃષ્ણ મુખ્ય છે, કોઈનામાં શિવ છે, કોઈનામાં જીસસ, કોઈનામાં બુદ્ધ. તમે આ પ્રકારે રિટ્રોસ્પેક્ટિવલી જોજો, નહીં તો ઘણા ક્વેશ્ચન તમને ઉઠશે કે ભાઈ મહાવીર સ્વામી આખા જગતમાં આમ નજીવા નંબરના 1% જૈનો નથી, 8 અબજ 10 અબજની વસ્તીમાં આખા વિશ્વમાં. તો મહાવીરે શું કર્યું? આ બધાએ શું કર્યું? હું ને તમે અમારા કોન્સેપ્ટમાં પરમ તત્વને લઈએ છીએ, તો એ રીતે હે ભગવાન, તમે લોકમાં ઉદ્યોત કરો, પણ મારા આ લોકમાં ઉદ્યોત કરો. તમે અહીંયા થોડી લાઈટ આપો જ્ઞાનની. એટલે 24 તીર્થંકરોની મેં બધી જ્યોતિ કહી, અલગ અલગ. વિમલ જ્યોતિ, શાંત જ્યોતિ, શાંતિનાથની નામની અંદર ગુણ ભર્યા છે. સુપ્રીમ જ્યોતિ, રાગ દ્વેષને જેણે જીતી લીધા, પણ એ રાગ દ્વેષથી જીતાયા નથી. ઇનવિન્સિબલ જ્યોતિ. અમને આખી અંગ્રેજીમાં પણ આ બધાના અર્થ કરાવેલા ભાઈએ, કે ભાઈ તમે તમારા બાળકોને ભવિષ્યમાં આપો તો આ તો વેલ્થ છે, કે એ લોકો આ કરે. આ તમે નૌકાર કર્યું, 2 વર્ષના છોકરાઓ આ વાંચીને દે નો ધ કોન્સેપ્ટ ઓફ નૌકાર. તો એ રીતે ધમ્મતીર્થ અરેજીને પાછો ધર્મતીર્થનો પ્રકાશ જોવો. બહાર બનાવેલું સમોવસરણ એ ભગવાને રચેલું ધર્મતીર્થ છે, કારણ કે પ્રભુએ હવે એના 3જા ગઢ પર દેશના આપવાની છે. તો તમે એનો પ્રકાશ જોયો? કેટલું સરસ લાગે છે, કેટલું બને છે. તો કોઈ લાઈટ આવે છે તમારા આંખમાં, યુ પ્રોજેક્ટ ધ લાઈટ, ત્યાંથી પાસ થાવ ત્યારે તો તમને પ્રકાશ દેખાશે. તો આ પ્રકારે ધર્મતીર્થના કરનારા જીને, જેને રાગ દ્વેષને ઇરેડિકેટ કર્યા, દુઃખે કરીને દૂર કર્યા છે. નમો દુર્વાર રાગાદી, વૈરી વાર નિવારીને, દુઃખે કરીને દૂર થાય એવા રાગ અને દ્વેષ જેવા વેરીઓને નિવારણ કર્યું છે, એવા મહાવીર. અર્હતે, અર્હત તત્વ જેવા છે તે મહાવીર. યોગીનાથ, યોગીઓના નાથ મહાવીર. સાધુઓને સનાથ બનાવનાર મહાવીર. મહાવીરાય તાઈને, કર્મ સાથે જેને સ્પર્ધા કરી. નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા, પુરુષો બોલે સંસાર દાવાને બદલે. તો આવી સ્પર્ધા કરી, તો એને તાઈને, તાઈને એટલે એવા મહાવીર અમારી રક્ષા કરો. તાઈને એટલે અમને તારી દો. આ રીતે જીને એટલે રાગ દ્વેષ પર જીતનારા. અર્યંતે કિત્તૈસમ, એવા અર્યંતોનું કીર્તન કરું છું લોગસમાં, એમનું નામ લઈને, એમના ગુણગાન ગાઈને. પણ હું વિશેષ પ્રકારે આ 24ની ઉપર ફોકસ કરું છું. 24 અંપી કેવલી, જે સિદ્ધ બન્યા, પણ અર્યંત તરીકે સિદ્ધ બન્યા, એને એનું ગાન ગાઉં છું. પૂજા કોટી સમો સ્તોત્ર, 1 કરોડ સ્તોત્ર મોઢે કરવામાં આવે. સ્તોત્ર કોટી સમો જપ, જપ કોટી 1 કરોડ જાપ કરવામાં આવે. તો સમો લય, પણ લય કોટી સમો ધ્યાન, પણ કોટી કોટી વાર ધ્યાન કરવામાં આવે. તો ભક્તિ યોગમાં ગાન છે. હું ને તમે શું કરી શકીએ? ધ્યાન કોટી સમો ગાન એટલે ગીત. મ્યુઝિકમાં તમે જ્યારે પરમાત્માનો ગુણાનુરાગ કરો છો, તમને ઉત્સાહ વધે છે. તમે
લીન થઈ જાઉં છું. હજી ભાવના ચાલે છે, ઉઠવું નથી, મોડું થઈ ગયું છે, પણ પૂરી થાય. સાંભળીએ, આખું વર્ષ નથી ભાવના હોતી, પર્યુષણ વગેરેમાં ભાવના થતી હોય તો તમે આ પ્રકારે કીર્તન કરવામાં, એટલે એ કિત્તઈસમ છે. ઉષભ મજ્યંચ વંદેથી પાસમ તહ વર્ધમાનંચ. હું આ વર્ધમાનની વાત કરું છું, આ ચોવીસીના, કારણ કે ગઈ ચોવીસીમાં એક વર્ધમાન હતા, આવતી ચોવીસીમાં ચંદ્રાનંદ છે. આ શાશ્વતા નામ છે. એટલે આ ચાર ગમે ત્યારે આ નામના બીજા તીર્થંકરો થઈ શકે. એટલે શાસ્ત્રકારે કહ્યું કે હું આ વખતના વર્ધમાનની વાત કરું છું, જેને બહુ કર્મો સહન કર્યા, બહુ જ વીર્ય ફોરવ્યું. તો એ કર્મ, એ પાસમ તહ વર્ધમાનં છે. પોઇન્ટિંગ ફિંગર આપું છું તહ કહીને. એટલે 2, 3 અને 4 નામ ગાથા છે. ત્રીજી, હવે હું થોડી ઉતાવળ કરું, કારણ કે હું બધું લાંબુ કરીશ તો અહીંયા 10 વાગશે. એટલે પાસમ તહ વર્ધમાનં ચ. અર્યંતે, કોણ છે અર્યન? આંતર શત્રુઓનો નાશ કરી જે 18 દોષોથી રહિત બન્યા. 4 કષાય, 9 નો કષાય, ઈર્ષા, નિંદા અને નિદ્રા, એ પણ એક કષાય છે. આખો દિવસ ઊંઘવું, શરીરને થાક લાગે એટલું જ ભગવાને કીધું કે પડતા કાળમાં મનુષ્યની ઊંઘ વધતી જાય છે. ભગવાન 3000 વર્ષ પહેલા કેટલું ઊંઘ્યા, કેટલા પ્રહર બી નથી ઊંઘ્યા. પ્રભુને જ્યારે એવા જીવલેણ ઉપસર્ગો થયા, આખા શરીરમાંથી માંસ નીકળી ગયું, પેન થતું હતું, અને થોડી રાહત થઈ ત્યારે 2 ઘડી બેઠા બેઠા ઊંઘ્યા છે ભગવાન, શરીર સંકોચીને. તો આ પ્રકારે આ દોષથી જે રહિત બન્યા છે, એ સર્વ જે ઉદ્યોત થયો એને હું સ્વીકારું છું. પ્રકાશમાં તમે મૂવ કરો, તમે એક વાર તો આ લોગસ કરજો, એક વાર તો વિચારજો કે અમે આજે બસ માત્ર આખો દિવસ લોગસમાં, વી આર ગોઈંગ ટુ ટ્રાવેલ ઇન લાઇટ. અમે લાઇટમાં જ ટ્રાવેલ કરશું, બધામાંથી લાઇટ નીકળતી જોજો, તો અદ્ભુત આનંદ થશે, કર્મની નિર્જરા થશે. કારણ કે આખું લોગસ છે ઇલ્યુમિનેટેડ પાથ, ઇટ ઇઝ અ ડિવાઇન પાથ. અર્યનનું ધર્મ તીર્થ, સમવસરણની લાઈટ, બધી લાઈટ જ જોવાની છે. તો આ પ્રકારે હું આમનું કીર્તન કરીશ. 2, 3 ને 4 ગાથામાં નામ ગાથા મંત્ર બની ગઈ. ઉષભ, અજી, સંભવમ, અભિનંદનમ, સુમયીમ, પૌમપહમ, આ બીજ મંત્રોના નામ છે. એ સાક્ષાત અસર કરે છે. એ શબ્દો બોલાતા એની અંદરથી એવા વાઇબ્રેશન પવિત્ર નીકળે. હું ઋષભદેવ કે આદિનાથ એ બધા નામ પડ્યા પછી પણ આ રીતે ઉચ્ચાર સહિત જો હું બોલું તો આ બને. તો દરેકમાં ઋષભ એ શ્રેષ્ઠ જ્યોતિ છે. અજીતે રાગાદી પર જીત મેળવીને ઇનવિન્સિબલ લાઇટ, એ લાઇટ ક્યારેય જતી નથી આંખમાંથી. સંભવનાથની સમત્વની જ્યોતિ, અભિનંદનની આનંદ જ્યોતિ, એટલે દરેકના નામના જે અર્થ થાય છે એ ગુણ છે. તીર્થંકરના પદ્મપ્રભની સુમતિની શ્રેષ્ઠ મતિનો પ્રકાશ. મારી મતિ દુર્મતિ થાય ને હું અંધકાર છે, હું નિંદા કરું, કોઈની સાથે કટુ વચન બોલું, એ અંધકાર છે, આપણને ફીલ થશે. તો ચંદ્ર પ્રભુની શીતલ, ચંદ્રના પ્રભા જેવી કુલિંગ જ્યોતિ, સુપાર્શ્વની ક્લેરિટી ઓફ લાઇટ, સારી રીતે પ્રભુ પાસે આવ્યા. સુવિધિનાથની સમ્યક જ્ઞાનની વિધિનો પ્રકાશ, શીતલનાથ ન દજાડે એવી શીતલ જ્યોતિ, શ્રેયાંશનાથ, જગતના સર્વ જીવોનું શ્રેય કલ્યાણ ઈચ્છનાર જ્યોતિ. વાસુ પૂજ્ય, જે વાસુઓ, વસુ એટલે દેવતા, જે દેવતાઓ વડે પૂજાયા છે, કોટી કોટી દેવો જેની સેવામાં છે, એ ડિવાઇન જ્યોતિ. મળ જતા નિર્મળ બનેલી વિમલનાથની જ્યોતિ, અનંતતામાંથી નીકળતો પ્રકાશ, કરુણાનો એ અનંત જ્યોતિ, ધર્મ જ્યોતિ, શાંત જ્યોતિ. કુંથુ,
કંથવાથી એટલે માઇક્રોસ્કોપિક જીવોથી પણ સૂક્ષ્મ જ્યોતિ પણ એ કન્ડેન્સ વીર્યને સૂચવે છે કર્મ ખપાવવા માટે. અદ્ભુત આ વાતો છે. અરનાથની કર્મક્ષયથી રકાર, રકારથી કર્મો બળે, કર્મક્ષયથી અગ્નિબીજના પ્રાગટ્યની જ્યોતિ, મલ્લી આત્મલીનતામાંથી જે બળની પ્રતીતિ થાય તે જ્યોતિ, મુનિઓમાં સુવ્રત એવા પચખાણનો પ્રકાશ. ભાઈ 84 લાખ જીવાયોનીમાં માનવી જ પચખાણ કરી શકે. પશુ તો જમ્યા પછી પણ અનાજ જુએ તો મોઢું તો નાખે. અમે નથી નાખતા, કારણ કે અમારે પચખાણ છે, પચખાણમાં બંધાયા. એટલે અદ્ભુત તમારી અંદરથી ડિવાઇન લાઈટ નીકળે કર્મ નિર્જરાની. તો આ પ્રકારે નમીનાથની નમસ્કાર જ્યોતિ અને નેમનાથ એ નિયમોના સ્વામી છે. બાલ બ્રહ્મચારી તીર્થંકર, નિયમ ગર્ભથી જ લીધેલો. એટલે રાજુલની જાન પાછી ફરી. ભગવાને કીધું મારે લગ્ન નથી કરવા, જાન બી જોડી, કારણ કે માતા પિતાનો વિવેક કરવાનો હતો. એ વચનથી બંધાઈ ગયેલા હતા. ઉગ્રસેન રાજાની દીકરી રાજુલ અને એમના મિત્ર હતા. તો આ બધું વિચારી અને આ 24 જ્યોતિને ધ્યાનમાં જોવાની છે. ત્યારબાદ એવમય અભિથુઆ વિહુયર યમલા પહીન જરમણા. હે પ્રભુ, તમે આ પ્રકારે મારા વડે સ્તવાયા છો. ગૌતમ સ્વામીએ ભલે લોગસ રચ્યું, પણ હું તમારી નામની રચના કરું એટલે આઈ એમ ધ મેન પર્સન. જો અભિમાન નથી, ભક્તિ છે. તમે એવમયે આ પ્રકારે અભિથુઆ મારા વડે તમે સ્તવાયા. કેવા છો? ગયા છે જરા મરણ, વૃદ્ધાવસ્થા, ફરી જન્મ લેવાના નથી. તમે આ બધા સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ જે અભિગ્રહો છે બધા પાર પાડી દીધા. ભગવાનના એકલા વખાણ કરવાના છે. વખાણ વખાણ ને વખાણ કરતા આપણે તરત જ 6ઠ્ઠી ગાથામાં કિત્તીય વંદીય મહિયા, મેં તમારું કીર્તન કર્યું, તમને વંદન કર્યું, તમારી પૂજા કરી, તમારું નામ સ્મરણ બહુમાન કરીને. પૂજાનો એક અર્થ બહુમાન છે. અષ્ટપ્રકારી પૂજા નથી કરી શકતા આપણે અત્યારે કોઈ તીર્થંકરોની. એ લોકો તો મોક્ષે ગયા. તો મૂર્તિ તો સિમ્બોલ છે કે એમાં પ્રાણ પૂરીને સાક્ષાત પ્રભુ આવ્યા છે ઉપરથી, એટલે રોજ આપણે પૂજા કરીએ. તો કીર્તન, વંદન અને પૂજન એ આરાધના ત્રિક છે. ત્રિક એટલે ત્રિપુટી. દરેક વખતે પૂજા કરવા આવો તો કીર્તન પણ કરો, ભક્તિ પણ કરો, ભાવ ચૈતવંદન કરો, વંદન કરો. એ આરાધના ત્રિક છે. પ્રભુ, કીર્તન એ તમારી સાથેનું મારું રીધમ છે. આપણે બંને ભક્તિથી જોડાઈએ છે. અને સિદ્ધશિલા ઉપર માંથી મને આરોગ્ય બોહી લાભમ. હવે મારો અધિકાર છે તમારી પાસે વરદાન માંગવાનો. મને આરોગ્ય આપો. કયું આરોગ્ય? આત્માનું, ભાવ સ્વાસ્થ્ય, બોધિનો લાભ આપો, સમ્યક દર્શન આપો. સમાહિ વરમ ઉત્તમમ દિંતુ, સમાધિ મરણ આપો. આ રીતે પરમાત્માને વંદન છે. અને ત્યારબાદ છેલ્લી ગાથામાં કળશ ચડી જાય છે. ચંદેસુ નિમ્મલયરા. હે પરમાત્મા, આઈચ્છેસુ અયમ પયાસયરા. તમે કેટલા ચંદ્રોને ભેગા કરીએ એનાથી વધારે શીતલ છો, સુધીન છો, નિર્મળ છો. અનંતા સૂર્યોને ભેગા કરીએ એટલો પ્રકાશ આપનારા છો. સાગરવર ગંભીરા. તમે સાગર જેટલો વિશાળ છે એટલા વિશાળ હૃદય વાળા છો. ચંદેસુ નિમ્મલયરાનો જાપ ધ્યાનમાં એકાગ્ર બનીને કરવાનું છે કે હું આવા શક્તિશાળી તત્વનું કીર્તન કરીશ. સાધક એને સંક્ષેપ કરતા કરતા એટલું સૂક્ષ્મ બનાવે કે એક સફેદ બિંદુમાં ચંદેસુ નિમ્મલયરા જોવાનું છે. આઈચ્છેસુ અયમ પયાસયરા.
બિંદુની નીચે 45 લાખ યોજન સ્ફટિક રત્નની લાલ રંગની સિદ્ધ શિલા જોવાની છે. સિદ્ધો ત્યાં રહે છે. લાલ વર્ણ આંબીલમાં તમે લાલ વસ્તુ ખાઈને સિદ્ધોની ભક્તિ કરો તો પ્રકાશ સંકોચતા લાલ પટ્ટી જોવાની અને સાગર વર ગંભીરા એ ગુગવતા મહાસાગરમાં મારે ભક્તિ વડે ડૂબકી મારવાની છે. ઇટ્સ અ વેરી વેરી પ્રોફાઉન્ડ મેડિટેશન. ગુરુ ગમે આમનાયો ન હોય તો અમને પણ આ મળે નહીં કોઈ દિવસ. ઘણી વાતો આચાર્ય ભગવંતો શ્રાવકોને કહેતા નથી. કોઈ વહેમ વગેરે કરીને લોજિક દોડાવી આપણું માઇન્ડ તો એ આશાત ના કરી દે. બાકી આ અદ્ભુત છે. સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, આખી સિદ્ધ શિલા મને દેખાડો પ્રભુ, ધ્યાનમાં દેખાડો. અને આ પ્રકારે લોકસ પૂરું થાય છે. હવે મારે એક વસ્તુ રહી, ઘણું મોડું થશે ભાઈ કહો તમે, કે તીર્થંકરોને જે લાંછન છે દિગંબર આમનાયમાં એવું આવે છે આગમમાં કે જે તીર્થંકર જન્મે એની જમણી જાંઘ ઉપર થાઈ ઉપર એ ચિત્ર હોય એટલે એને ઓળખવા માટે આ કરે. શ્વેતાંબર આમનાયોમાં જ્ઞાની ભગવંતોએ પાછળથી જે બધા આગમ સૂત્રો રચ્યા એ ભગવાનના ગયા પછી એમાં એવું આવે છે કે એ તીર્થંકરની ભક્તિથી એ લાંછનમાં જે દોષ છે કલંક, લાંછન એટલે કલંક, તો તીર્થંકરોને ઓળખવા માટે આ છે કે મારા એ કલંકોને આ ભગવાનની ભક્તિથી દૂર થાય. મને બહુ જ પ્રમાદ હોય તો બળદ કોનું લાંછન છે, કારણ કે બળદ બહુ પ્રમાદી પશુ છે, તો બળદિયા જેવો છે આપણે કહીએ, આખો દિવસ પ્રમાદ જ કરે છે. તો એ માટે વૃષભદેવની ભક્તિ અજીતનાથનું હાથી છે, અહંકાર. મને વારંવાર આત્મશ્લાઘા થાય. ઓહ, આઈ એમ સો પ્રાઉડ કે ગુરુએ મને આ આપ્યું, મેં આ લોકો સાથે શેર કર્યું. નો વે. એ મને કે ડામરની ચોકડી ઘરે જઈને સ્વાધ્યાય પછી આરસામાં જોજે ને ડામરની ચોકડી. એક વાર એવું બન્યું કે એવો સ્વાધ્યાય થયો, કોઈ જવા જ તૈયાર નહીં. અડધો પોણો કલાકે કે અમે અહીંયાથી જવાના જ નથી. મેં કહું શું કરું, મારું નથી, મારા ગુરુએ આપ્યું છે. ઘરે જઈને થયું કે સહેજ આત્મશ્લાઘા થઈ તો આ બધું ભૂલાઈ જશે. નીચે કામ ચાલતું હતું રોડ ઉપર, રાતના 9:45 થોડો ડામર લીધો અને મોઢા પર નાખ્યો, મોઢા પર ચોકડી કરી નાની. જે બળતરા ને અહીંયાની ચામડી ઉખડી ગઈ. ડોક્ટરોને ફોન કર્યા. મારા હસબન્ડે મધુએ ભાઈને 2 વાગે જગાડ્યા. અરે રે, રૂપામાં આટલી અક્કલ નથી, મિરર ઉપર ડામરની ચોકડી મૂકીને જોવાનું એટલે મારા મોઢા પર લાગે. એને બદલે મેં મારા મોઢા પર, ખરેખર હું તમને આજે કબૂલાત કરું છું કે આવી મૂર્ખામી કરીને 4-5 દિવસ સુધી તો હું બહાર ન ગઈ. આ બધી ચામડી ઉખડી ગઈ. ડામર ગરમ ગરમ હશે, સાંજના કામ થયું હશે. અમારે તો ત્યાં રસ્તા પર જ બધું મૂકીને જાય કે કાલે સવારે બીજું થોડું ખોદકામનું ને રિપેરનું એમાં વળી હું લઈ આવી. એટલે આ પ્રકારે આ લાંછનો એ તમારામાં કયો દોષ છે. જો 9:15 થયા છે, તમે કહો તો હું આ એકદમ ફટાફટ વાંચી લઉં. ઋષભદેવનું વૃષભ લાંછન દોષ પ્રમાદ છે, ગુણ પ્રાગટ્ય અપ્રમત્ત સંયમ છે, 7મું ગુણ સ્થાનક છે. હું પ્રમાદ જ્યારે દૂર કરીશ ત્યારે સ્વાધ્યાય ધ્યાન, સ્વાધ્યાય ધ્યાન એના ઝૂલામાં રહીશ. 7મું ગુણ સ્થાનક. અજીતનો હસ્તી છે, અહંકાર. નમ્રતાનું પ્રાગટ્ય થશે અજીતનાથની ભક્તિથી. એમની નીચે જે લાંછન, ભગવાનને કોઈ લાંછન છે જ નહીં, લાંછન તો અમારું છે, અમે જોઈએ છે. અહંકાર, નમ્રતા પ્રગટશે. સંભવનાથ, અશ્વ હણહણાટ કરે છે. ઘોડો ઉભો હોય ને હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. એનો સ્વભાવમાં ઉત્પાત છે, કેઓસ છે. તો અમને બધી વસ્તુ અસંભવ લાગે, સંભવ બનાવનાર, સ્થિરતા લાવે, સંભાવમાં રહે. અભિનંદનનો વાંદરો છે, લૂંટ જૂટ કરે.
વાંદરો શું કરે? બધું લૂંટ જૂટ કરે. અમારે ત્યાં માથેરાન, મહાબળેશ્વર બધે વાંદરા હોય તો હોટલની બહાર કઈ આપણી વસ્તુ પડી હોય તો બધી લઈ જાય અને લૂંટ જૂટ કરે. તો એની સામે ગુણ પ્રાગટ્ય છે અભિનંદનનું. આનંદ આનંદ આનંદ, બ્લિસ, આત્માનો આનંદ. આઈ બીકમ સ્ટેબિલાઇઝ. ચિંતાઓ લેટ ઇટ ગો, ફિયર લેટ ઇટ ગો, એન્ઝાઇટી લેટ ઇટ ગો. એ આનંદ આપશે. સુમતીનાથનું ક્રૌંચ પક્ષી કર્કશ વચન યોગમાં શ્રેષ્ઠ મતિ ઉત્પન્ન કરશે. પદ્મપ્રભાનું કમળ, કમળ અતડું છે, પાંદડાને એક કાદવ લાવવા નહીં દે. આખી નીચેની દાંડી ભલે અડધી પોણી કાદવ વાળી થાય તો એ અતડાપણામાંથી અનાસક્ત ભાવ લાવશે. સુપાર્શ્વનો સ્વસ્તિક છે, 4 ગતિમાં જીવનું ભ્રમણ થયા જ કરે છે. 4 ધર્મના પાલનથી મોક્ષ મળશે. ચંદ્રપ્રભ, ચંદ્રમાં કલંક છે, કર્મરૂપી કલંકનો નાશ કરાવશે. સુવિધિ, એનો મગર છે, મગરના દાંત તીક્ષ્ણમાં તીક્ષ્ણ છે, સ્થિરતા લાવે. શીતલનાથનું શ્રીવત્સ છે, જે સર્વ પરિસ્થિતિને પ્રેમમાં પલોટે. અનકન્ડિશનલ લવ ઉત્પન્ન કરશે. શ્રેયાંસનાથનો ગેંડો છે, ગેંડો એ ગંદકીમાં જ રહે, વિસ્તા ખાય, એનું ભોજન જ વિસ્તા હોય. પણ એની પોઝિટિવ ટ્રેટ એ છે કે ગેંડાને એક જ શીંગડું હોય, 2 ન હોય, એટલે એનું લક્ષ્ય એક લક્ષીપણું છે. વાસુપૂજ્યનો પાડો, આળસ, અનંત વીર્યની પ્રાપ્તિ. વિમલનાથ ભગવાનનું પીગ, વિસ્તામાં રહે, અન્યની ગંદકી ગ્રહે અને નિર્મળતા પ્રગટાવે. ભગવાનનો આ ગુણ છે. ધર્મનાથનું વજ્ર, વજ્રના ઘાથી, ઇન્દ્રનો ઘા છે તે કોઈને મારવા માટે નથી, વજ્ર કર્મક્ષય માટે છે. ધર્મનાથ કર્મનો ક્ષય કરાવશે. શાંતિનાથ મૃગ, ઇલ્યુઝન, મૃગના પેટમાં એવી કસ્તુરી છે કે મૃગ કસ્તુરીની શોધમાં દોડ્યા જ કરે, કારણ કે એને નથી ખબર કે પોતાનામાંથી જ એ સુગંધ આવે છે, એ બહાર શોધે છે કસ્તુરી. તો આ પ્રકારે શાંતિનાથ ભગવાન પોતે આંતર સન્મુખ બને, ઇન્દ્રિયોના વિષયોને મુખે મુખ પટંબરમ, એ વાત છે. કુંથુનાથનો બકરી, મેલ ગોટ, મમત્વ, મેં કરે, નિર્મળ આચાર, બધામાં હું જ. અરનાથનો નંદાવર્ત છે, નંદાવર્તનો સાથીઓ, એને 10 આઉટલેટ છે. તમે નંદાવર્ત શીખો, 10 જગ્યાએથી બહાર નીકળવાની લેબિરિન્થ છે નંદાવર્ત. તો એ નંદાવ્રતના સાથિયામાં આનંદની અવધિ છે. રૂપા, ડોન્ટ કેઓસ, તારો સ્વભાવ આનંદ છે, બ્લિસ છે. વાય આર યુ ઇન ધ, આપણે આપણી જાતને કહીએ ને કે નાની નાની બાબતો બને એમાં તું આટલી બધી અપસેટ કેમ થાય છે? આનંદ મનાવ, એક્ટિંગ કર આનંદની, એ છે. ત્યારબાદ મલ્લીનાથનો કુંભ છે, કુંભમાં મદિરા ભરાય. મલ્લીનાથ અમને અમૃત કુંભ આ શરીરમાં ભરીને આપશે કે જે કર્મ ખપાવશે. મુનિ સુવ્રતનો કાચબો છે, એક જણે પૂછ્યું હતું, કાચબો એ વેરી સેલ્ફિશ, એ 150 વર્ષ જીવે પણ પોતાના જ્યુરિડિક્શનમાં આવેલા બધી જીવાતો કોઈને લેવા ન દે, આખું શરીર એનું પાથરી દે. પણ ઇન્દ્રિયોના સંયમ માટે, સ્ટેબિલાઇઝ કરવા માટે કાચબો હોવાથી મુનિ સુવ્રત એ આપે. નમીનાથનું નીલકમલ, કાદવમાં ઉગે પણ કાદવ ન લાગે. નીલો રંગ જ્ઞાનનો છે, એટલે જ્ઞાન આપે અને અનાસક્ત ભાવ. નેમિનાથનો શંખ છે, કર્કશ અવાજ, મોટેથી વિજયનું સૂચન છે. સર્વત્ર આપણો જય જયકાર થાય. આપણું નામ કર્મ એટલું ઉત્કૃષ્ટ હોય કે સર્વ કોઈ આપણને પ્રેમ કરે, સર્વ કોઈ આપણને માને. પાર્શ્વનાથનું સર્પ છે, સાપ, સેન્સ્યુઆલિટી, વિષ ઓકે, ઇન્દ્રિયોના વિષ ઉપર જે વિષયો છે હકીકતમાં ઇન્દ્રિયોનું વિષ છે,
એની પર કાબુ લાવે. અને વર્ધમાન સ્વામીનો સિંહ એ ક્રોધ નામનો કસાય, વેરભાવ જાય, ક્ષમાનું પ્રાગટ્ય થાય, એવા ચિદાત્માનું આ પ્રકાશ છે. બસ પૂરું કરું છું. બધા જ કલંકો આપણામાં હોય. હમ? બધા કલંકો આપણામાં તો શું કરવાનું? હા, એટલે આપણે બધાની ભક્તિ કરવી પડશે. બધાની સાથે આપણે જાતને કરીશું. ઘણા કલંકો છે અને માત્ર આને આ વાતોને ફોલો કરીને આપણે એક તીર્થંકરમાં ડૂબી જઈએ. મેં તમને કીધું તમારું એક નામ નક્કી કરજો કોઈ પણ, અને બોલ્યા જ કરો. અંતિમ સમયે સમાધિ મરણ પ્રાપ્ત કરવા માટે તમારી અંદર વાયરિંગ એનું થયું હશે. તમે જો અહંકાર હોય તો અજીતનાથ ભગવાનનું નામ નક્કી કરો, તો અજીતનાથ એની ભક્તિથી મારે ભરાવું છે. જે ટ્રેટ તમારામાં સૌથી પરાકાષ્ઠા હોય એની પર કાબુ મેળવવા તમે એ ભગવાનનું નામ સ્મરણ રોજ કરશો ને, તો પણ તમને અવશ્ય ખૂબ જ લાભ થશે. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન. અમે તમારા આભાર છીએ. અમે તમારા આભાર છીએ. અમે તમારા આભાર છીએ. હા, પ્રાર્થનાનો દિવસ અને તમે એના બહેનો પ્રાર્થના તો કોઈ પણ ભ્રમ એને ખરાબ કર્યું નથી. એમને સુખ આપવા માટે શા માટે એને કારણ કે પાર્શ્વનાથનું પૂર્વનું કર્મ ઉદયમાં હતું. અરે કયું કર્મ એટલે અનંતા કર્મો આપણે તો અનંત કાળથી બાંધ્યા છે, અને એના રસ સ્થિતિ બંધ પ્રમાણે એ વખતે ઉદયમાં આવેલા એ પાર્શ્વ